નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણી એમાં આજે આપણે આગળ બે ટોપિક જોઈ ગયા હતા. આજે ત્રીજો ટોપિક જોવાનો છે ચક્રીય ઘટક, જેને સાયકલિકલ કોમ્પોનેન્ટ કહેવામાં આવે છે. હવે જે 4 ઘટક મેં તમને યાદ રાખવાનું કીધું હતું તેમાં પહેલું દીર્ઘકાલીન વલણ, બીજું મોસમી ઘટક, ત્રીજું ચક્રીય ઘટક આવશે અને ચોથું આવશે યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. હવે એમાં પેલું ચક્રીય ઘટક છે. એમાં સામયિક શ્રેણીમાં 1 વર્ષથી વધુ સમયગાળામાં થતી લગભગ નિયમિત વધઘટ ચક્રીય ઘટકની અસર હોય છે. હવે આપણે વાત કરી છે કે 1 વર્ષથી વધુ સમયગાળામાં થતી નિયમિત વધઘટ સક્રિય ઘટકની અસર હોય છે. ઓલામાં જ્યારે આગળ મોસમી ઘટક છે એમાં 1 વર્ષથી ઓછો હોય છે, આમાં સક્રિય ઘટકમાં 1 વર્ષથી વધુ સમયગાળો. અને નિયમિત વાત કરી છે એટલે રોજબરોજમાં એમાં ટૂંકમાં ફેરફાર થતો જોવા મળતો હોય છે. મોસમી ઘટક કરતાં આ ઘટનાને લીધે થતા ચલનમાં ઓછી નિયમિતતા હોય છે. આ વધઘટમાં આવર્તનનો સમયગાળો 2 વર્ષથી 10 વર્ષનો હોઈ શકે. યાદ રાખજો, આ અમુક પ્રશ્નોમાં એક વાક્યમાં પ્રશ્ન અથવા એમસીક્યુમાં પ્રશ્ન પૂછાઈ શકે કે સક્રિય ઘટકનો સમયગાળો કેટલો હોય છે. 2 વર્ષથી 10 વર્ષનો હોઈ શકે અથવા વિશિષ્ટ સંજોગોમાં 10 થી 15 વર્ષનો પણ હોઈ શકે છે. જ્યારે મોસમી ઘટક જેમાં 1 વર્ષથી ઓછો હોય છે, જ્યારે સક્રિય ઘટકમાં 2 વર્ષથી 10 વર્ષનો અથવા વિશિષ્ટ સંજોગો 10 થી 15 વર્ષનો હોય છે. સંપૂર્ણ શ્રેણીનો સમયગાળો 40 થી 50 વર્ષ તેથી વધુનો હોય તો તેના પ્રમાણમાં સક્રિય ઘટકના ચલનનો સમય ઓછો હોવાથી આ ઘટના પણ અલ્પકાલીન ઘટક તરીકે ઓળખવામાં આવે છે. આગળ અલ્પકાલીન ઘટક તરીકે બે ઓળખવામાં આવે છે, એક મોસમી ઘટક અને સક્રિય ઘટક, જે અલ્પકાલીન ઘટક તરીકે ઓળખવામાં આવે છે. કુલ સંપૂર્ણ સમયગાળો કેટલો હોય તો 40 થી 50, એમાં ખાલી 2 થી 10 વર્ષનો અથવા વિશિષ્ટ સંજોગોમાં 10 થી 15 વર્ષનો સક્રિય ઘટકનો ગાળો હોય છે. એટલા માટે ટૂંકમાં ઓછો હોવાથી તેને અલ્પકાલીન ઘટક તરીકે ઓળખવામાં આવે છે. ધંધાકીય પ્રવૃત્તિમાં આવતા તેજી મંદીના ચક્રોમાં આ ચલનનું ઉદાહરણ છે. તેજી મંદીના ચક્રો કે અમુક વર્ષો એવો હોય છે કે ધંધામાં તેજી આવી જતી હોય છે, અમુક સમયગાળો હોય છે મંદી હોય છે. સિઝનના જે ધંધા બિઝનેસ હોય છે તે સમયગાળો એવો હોય છે કે જે અમુક સિઝન પૂરતો ટૂંકમાં તેજી હોય છે, બાકીના સમયમાં મંદીનો માહોલ જોવા મળતો હોય છે. આ ચક્રો મંદી, તેજી તેમજ તેજી પડતી તે એવી 4 સ્થિતિમાંથી પસાર થાય છે. વેપારને લગતી તેમજ આર્થિક બાબતોને જેમ કે ઉત્પાદન, વસ્તુનો ભાવ, શેર બજારમાં શેરનો ભાવ, રોકાણ વગેરેની સામયિક શ્રેણીમાં આ પ્રકારની વધઘટો જોવા મળતી હોય છે. હવે પૂછે વસ્તુનો ભાવ, બીજું પૂછે શેર બજારમાં શેરનો ભાવ. શેર બજારથી શેરનો ભાવ છે એ વધઘટ થતો જોવા મળતો હોય છે. શેર બજાર રોજબરોજ ટૂંકમાં ધીમો થતો જોવા મળશે. રોકાણ વગેરેની સામયિક શ્રેણીમાં આ પ્રકારની વધઘટો જોવા મળે છે. રોકાણ એવું હોય છે ક્યારેક રોકાણમાં વધઘટો થતી જોવા મળતી હોય છે. તો આ જે વધઘટના પ્રમાણ અને સમય અનુમાનમાં આધારે વેપારીઓ યોગ્ય આયોજન કરી શકે છે. ઓછા સમયગાળાની હિસાબે વેપારીઓ છે આયોજન કરવું હોય તો કરી શકે. આ શ્રેણીના આ ઘટકને સીટી વડે દર્શાવવામાં આવે છે. સીટી એટલે જે સાયકલિકલ જે કોમ્પોનેન્ટ કહેવામાં આવે છે, એટલા માટે જેને સંજ્ઞા લેવામાં આવે છે, અને ટી એ ટાઈમ ઉપરથી, એટલા માટે એને સીટી સંજ્ઞા વડે ઓળખવામાં આવે છે. સક્રિય ઘટક તમને પૂછવામાં આવે, સક્રિય ઘટક સમજાવો તો પહેલા આનો સમયગાળો 1 વર્ષથી વધુ એટલે કે 2 થી 10 વર્ષનો અને 10 થી 15 વર્ષનો હોય છે. આ ઘટક એ નિયમિત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. બીજું મોસમી ઘટક કરતાં આ ચલનમાં ઓછી નિયમિતતા હોય છે. આ ચલનનો ઉપયોગ આપણે વસ્તુના ભાવ, શેરબજારનો ભાવ, રોકાણ વગેરેની વધઘટમાં થતો જોવા મળતો હોય છે, અને તેને સીટી સંજ્ઞા વડે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે આપણે ચોથો ટોપિક છે જે યાદચ્છિક અથવા અનિયમિત ઘટક, જેને રેન્ડમ અથવા ઇરેગ્યુલર કોમ્પોનેન્ટ કહેવામાં આવે છે. હવે સામયિક શ્રેણીના ચલનની અલ્પકાલીન વધઘટોમાં મોસમી અને સક્રિય ઘટક એવા લગભગ નિયમિત ઘટકો ઉપરાંત અનિયમિત અથવા યાદચ્છિક ઘટકની અસર પણ જોવા મળતો હોય છે. જ્યારે મોસમી અને સક્રિય નિયમિત ઘટકો છે, જ્યારે યાદચ્છિક છે કેવો છે અનિયમિત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. જે ટૂંકા ગાળાની અસર છે કોઈ આકસ્મિક કે અણધાર્યા કારણસર શ્રેણીની કિંમતમાં બદલાય તો તે ફેરફારને યાદચ્છિક ચલન કહેવામાં આવે છે. યાદચ્છિક ચલન કોને કહેવાય તો કોઈ આકસ્મિક અથવા અણધાર્યા કારણોસર શ્રેણીની કિંમતમાં બદલાય તો તે ફેરફારને યાદચ્છિક ચલન કહેવામાં આવે છે. આ ચલનનો સમયગાળો
અસર નિશ્ચિત હોતા નથી. યાદ રાખજો, આની કોઈ નિશ્ચિતતા હોતી નથી, ક્યારે પણ આવી શકે ઘટક. જે ચલનના વલણ મોસમી ઘટક સક્રિય ઘટકમાંથી કોઈ પણ એક તરીકે નિર્દેશી ન શકાય તે ચલનને યાદચ્છિક ઘટકની અસર હોય છે. જેમાં મોસમી ઘટકમાં પણ સમાવેશ ન થાય, સક્રિય ઘટકમાં પણ ન થાય, તો તેવા ઘટકનો સમાવેશ આપણે ટૂંકમાં યાદચ્છિક અથવા નિમિત્ત ઘટકમાં થતો જોવા મળતો હોય છે. આ વધઘટો સંપૂર્ણતઃ અથવા અનપેક્ષિત અનિયમિત રીતે આવી છે, તેની આગાહી કરી શકાતી નથી, અને આગાહી તમે કરી શકો નહીં. તેનું પુનરાવર્તન નિયમિત સમય થતું નથી, તેના ઉપર અંકુશ લાવી શકાતો નથી. આનું પુનરાવર્તન પણ કરી શકાતું નથી. એકવાર ઘટના બની ગઈ પછી, દાખલા તરીકે હમણાં આવશે ભૂકંપ છે, પૂર છે, તો એકવાર ભૂકંપ આવી ગયો પછી આપણે ફરીથી પાછું ભૂકંપ લાવે તો આપણે લાવી શકતા નથી. કુદરતી ઉપર આધારિત વસ્તુ છે અને એની પર કોઈ અંકુશ લાવી શકાતો નથી. આ ચલન ભૂકંપ, પૂર જેવી કુદરતી આફતો અથવા યુદ્ધ, હડતાલ, રાજકીય ઉથલપાથલ જેવી માનવસર્જિત સમસ્યાને લીધે થાય છે. અમુક એવી છે માનવસર્જિત છે કે જેને હિસાબે અમુક અસર થતી જોવા મળતી હોય છે. રાજકીય ઉથલપાથલ રાજકારણોના હિસાબે થતી જોવા મળે. આ ઘટકને લીધે અનુમાનિત કિંમતમાં ત્રુટિ આવી શકે. ત્રુટિ એટલે જેને ખામી, આપણે દાખલામાં હમણાં આગળ આવશે તેને આપણે એરર કહેવામાં આવે છે. આ ઘટકને આપણે આરટી વડે ઓળખવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આરટી, તેને રેન્ડમ ઉપરથી આર લેવામાં આવેલો છે. તો આ સંજ્ઞા યાદ રાખવાની. હવે સમય ટી પર આધારિત સામયિક શ્રેણીના વાયટીની કિંમતો વલણ ટી2 ટૂંકમાં જેને વલણ, એસટી જેને મોસમી ઘટક, સક્રિય ઘટક, અને સીટી અને યાદચ્છિક ઘટક અથવા અનિયમિત ઘટક જેને રેન્ડમ તરીકે ઓળખવામાં આવે, આરટી, ચાર વડે સંયુક્ત રીતે અસર નિશ્ચિત થાય છે. સામયિક શ્રેણી યોગનીય મોડલમાં આ સંબંધ નીચે મુજબ રજૂ કરવામાં આવે છે. મોડલ છે વાયટી બરાબર ટીટી પ્લસ એસટી પ્લસ સીટી પ્લસ આરટી. જો સામયિક શ્રેણીમાં ચલની વાર્ષિક કિંમતો આપી હોય તો તેમાં મોસમી ઘટક એસટી દેખાશે નહીં. વાર્ષિક કિંમત એટલા માટે કે વર્ષની અંદરનો ભાગ જે મોસમી ઘટક છે, એક વર્ષથી નીચેના ગાળામાં દર્શાવવામાં આવે છે, એટલા માટે તેમાં મોસમી ઘટક દેખાતો નથી. દરેક ઘટકની અસર શોધવા માટે સૌપ્રથમ આપણે વાયટીની કિંમતો પરથી વલણ ટી2 શોધવામાં આવે છે. વાયટીની જે કિંમત છે આપણે દીર્ઘકાલીન ઘટક છે એમાં જે આપણે સામયિક શ્રેણી છે વાયટી, તે કિંમતમાં ટી છે વલણ, જે પહેલા દીર્ઘકાલીન વલણ ટી2 શોધવામાં આવે છે, તેમાંથી વાયટી બાદ કરતા બાકીનું ચલન અલ્પકાલીન ઘટક કે એસટી, સીટી અને આરટી, જે મોસમી ઘટક, ચક્રીય ઘટક અને અલ્પકાલીન ઘટક. ત્યારબાદ મોસમી ઘટક જો પ્રાપ્ત હોય તો સક્રિય ઘટક શોધવામાં આવે તો છેલ્લે આરટી બરાબર વાયટી માઇનસ ટીટી પ્લસ એસટી પ્લસ સીટી વડે યાદચ્છિક વલણ શોધવામાં આવે છે. ભવિષ્યમાં ચલનની અનુમાનિત કિંમતો વાયકેપટી શોધવા માટે વલણની તે સમયની અનુમાનિત કિંમતો શોધી તેની ઉપર મુજબ મેળવેલી દરેક કિંમતને આપણે સમય ટી માટે અસર ઉમેરવામાં આવે છે. ત્યારબાદ છે આપણે વલણ માપવાની રીત, જે છે વલણ માપવાની રીતો. વલણ એ સામયિક શ્રેણીના મુખ્ય ઘટક છે. તેની કિંમત મેળવવા માટે આપણે નીચેની રીતનો અભ્યાસ કરીશું. પછી વલણ માપવાની જે 3 રીતો છે એમાં પહેલી રીત છે આપણે આલેખની રીત. હવે વલણ શોધવા માટે આ સૌથી સરળ રીત છે. યાદ રાખજો, તમને પૂછવામાં આવે છે સૌથી સરળ રીત કઈ છે, તો વલણ શોધવાની આ રીત એટલે આલેખની રીત. કારણ કે આલેખ ખાલી દોરવામાં આવે છે, દાખલાની ગણતરી કરવામાં આવતી નથી. અહીં નિરપેક્ષ ચલ એટલે કે સમય ટીટી અને એક્સ અક્ષ અને સાપેક્ષ ચલ વાયટીને વાય અક્ષ પર જુદા જુદા બિંદુઓ આલેખ કરવામાં આવે છે. આ બધા બિંદુઓને ક્રમશઃ રેખાખંડો વડે જોડવામાં આવે છે. આ પરથી ચલનની કિંમતમાં વધઘટ થતી જોવા મળે છે. એક બિંદુ દાખલા તરીકે હોય છે અને બીજું બિંદુ હોય છે જેને રેખા તરીકે રેખા દ્વારા આપણે જોડવામાં આવતી હોય છે. ત્યારબાદ તે બિંદુની અસર વચ્ચે પસાર થતો સરળ વક્ર અંદાજ દોરવામાં આવે છે. આ વક્ર શ્રેણીમાં અલ્પકાલીન વધઘટની અસર અવગણી વલણ દર્શાવે છે. દોરેલા વક્ર લંબાવીને ભવિષ્યમાં અનુમાનો મેળવવામાં આવે છે. ખાસ આ સામયિક શ્રેણી છે ભવિષ્યના અનુમાનના આધારે
ધ્યાનમાં રાખી અને દર્શાવવામાં આવે છે. હવે આલેખની આપણે ગુણ અને મર્યાદા જે આપણે માટે પ્રશ્ન પાછળ સ્વાધ્યાયમાં પૂછેલો છે. આલેખની રીતના ગુણ અને મર્યાદા જણાવો, અથવા ઘણીવાર પ્રશ્ન માનો કે તમને એસાઇનમેન્ટમાં પણ પૂછવામાં આવશે, એટલે યાદ રાખજો આલેખની રીતને ગુણ મર્યાદા. પહેલા એના લાભ જોઈ અથવા લાભાલાભ પણ કહી શકાય. ગુણ આ રીત સમજવામાં વાપરવામાં સરળ છે. આલેખ છે એટલા માટે સમજવામાં વાપરવા કે છે સરળ છે. કોઈ પણ ગાણિતિક સૂત્ર ગણતરી વગર વલણ જાણી શકાય. આમાં સૂત્રનો ઉપયોગ કરવામાં આવતો નથી અને કોઈ પ્રકારની ગણતરી કરવામાં આવતી નથી. સુરેખ વલણ ન હોય તો પણ આ રીત વાપરી શકાય છે. સુરેખ સીધી રીત રેખામાં ગતિ કરતો હોય કે ન કરતો હોય તો પણ આપણે વાપરી શકાય છે. વલણ મેળવવા માટે આ પ્રકારનું વક્રનું અન્વયોજન કરવું, તેનો અંદાજ આ રીતથી મેળવી શકાય છે. અંદાજ આગળના અમુક અનુમાનો છે મેળવવા માટે આલેખની રીતે આ વક્રનું આયોજન કરવું ખૂબ જરૂરી છે, અને અંદાજ મેળવવા માટે આ રીત ખૂબ ઉપયોગી છે. હવેની મર્યાદા કઈ કઈ છે? બે મર્યાદા છે. જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા વક્રો દોરી શકાય દોરે એવી શક્યતા રહી શકે, કારણ કે કોઈ વ્યક્તિ છે ઉપરથી નીચે તરફ પણ દોરી શકે, કોઈ આ રીતના આડી રેખા પણ દોરી શકે. તો જુદા જુદા વક્રો દોરતા હોય છે, તેથી વલણ તેમજ અનુમાનોમાં એકરૂપતા રહેતી નથી. એકરૂપતા એટલે સમાનતા રહેતી નથી. જુદા જુદા વ્યક્તિ આલેખ દોરતા હોય છે, એટલા માટે જુદી જુદી રીતે આલેખનું અનુમાન કરતા હોય છે. ત્યારબાદ આ રીતની ગાણિતિક ન હોવાથી અનુમાનિત કિંમતમાં સંપૂર્ણ રીતે ચોક્કસ હોતી નથી. અનુમાનિત કિંમત ચોખ્ખી જોવા મળતી નથી. તેની વિશ્વસનીયતા કેટલા છે તે જાણી શકાતી નથી, કારણ કે ગણતરી એમાં કરવામાં આવતી નથી, એટલા માટે કોઈ પ્રકારનું માપ મળતું નથી. દાખલા તરીકે આપણે કિંમત દાખલા તરીકે 65% મળી હોય તો આપણે કહી શકીએ કે 65% કિંમત છે, વિશ્વસનીય છે, પરંતુ આમાં કોઈ પ્રકારની ટકાવારી અથવા ગણતરી દર્શાવવામાં આવતી નથી, એટલા માટે વિશ્વસનીય કહી શકાતું નથી. તો વિશ્વસનીય માપ કયું નથી? તો આલેખની રીત દ્વારા મેળવેલ માપ વિશ્વસનીય માપ ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે જે વલણના ઘટકો જોયા, આલેખની જેમાં વલણ શોધવાની રીતમાં પહેલી રીત આલેખની રીત, એના આપણે લાભ અને ગેરલાભ જોઈએ. ત્યારબાદ તેનું ઉદાહરણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.